થર્ડ ક્લિક કોપી. બરાબર, બનાવતી જાય. હવે ફોટોશોપમાં આવીને શોર્ટકી યુઝ કરવાનું, કંટ્રોલ એન, ટેપ માર્યો હોય, રેગ્યુલેશન 150, પ્રોફાઇલ આવે sRGB. હા ને, અહીંયા હોય જ નહીં હોય તો જોઈ લેવાનું. ઓકે, પેસ્ટ. હવે આની સાઈઝ આપણે જોવામાં આવે જ્યારે બી બનાવે તો પહેલા તો સાઈઝ જોઈ લેવાની. કેટલી રાખવાની આની? 0.5. અહીંયાથી M2 લે, સિલેક્શન લીધું, પણ એને અહીંયા F8 ઇંચ તો 0. કેટલું છે? 3 છે. હા ને, 0.3 નહીં, આ 0.4 છે. આપણે હાઈટ નું જોયું છે. તો આપણે કેટલું હોવું જોઈએ? 0.5. તો તેના માટે શું કરવું પડે? ફાઇલની સાઈઝ વધારવી પડે. ફિગર નાનું હોય એટલે એના માટે. તો ફાઇલની સાઈઝ વધારવા માટે ક્યાંથી કરવાનું? તો ઇમેજમાં ઇમેજ સાઈઝ અહીંયા આપણે ઇંચ કરી દઈએ, 12 કરી દઈએ. ઓકે, હવે આની સાઈઝ પાછી માપીએ અહીંયાથી, તો 0.63 થી તો વધી ગયું કહેવાય. તો આપણે 12 ને બેક કીને કેન્સલ કરી નાખ્યું. આ જગ્યાથી 10 કરી દઈએ. હા, 10 કર્યું પછી એને જોઈ લઈએ 0.5. આપણે 10 ઇંચ ની કરી એટલે 0.5 થઈ ગયું. હા ને, અહીંયાથી અહીં ઓકે થઈ ગયું. થોડું ઘણું એમ તેમ હોય તો ચાલશે, એ કોઈ જોવાનું છે નથી. હવે આને આપણે બનાવવાનું. તો બનાવવા પહેલા આનો રિપીટ કાપવો પડે. બરાબર, તો અહીંયાથી ફિલ્ટરમાં અધર ઓફસેટ જોઈન્ટ મળે કે નહીં તે ચેક કરી લેવાનું. 250. કેમ જવાનું? કોલેજ જાય? હા, જાય છે. 250, 250. તો જોઈન્ટ ઓકે છે? નહીં, નથી. હાઈટ નો ઓકે છે, વિથ નો રોંગ છે. અહીં જો જોઈન્ટ જાય છે. હા ને, હાઈટ નું બરાબર છે અહીંયાથી. હવે વિથ નો જોઈન્ટ જાય છે તો તે નહીં ચાલે. તો આપણે કઈ નહીં, આની અંદર કેવું છે કે આ જે ફિગર છે ને, જો આ ફિગર છે ને, એ જ ફિગર આ છે. પછી આ જે લાગે છે તે આ જ ફિગર છે. તો કેવું બનાવવું હશે? અંદરથી આપણે બનાવવાનું એક જ આ, પછી એને અહીંયાથી આમ મૂકી દેવામાં આવે. થઈ ગયું ને? સેમ જ છે ફિગર. હા, થોડું ઘણું ચેન્જ હશે કદાચ, પણ સેમ જ છે. તો જ્યારે ડિઝાઇન બનાવે તો કેવું કે જોઈન્ટ બનાવવાનું ઓછું હોય ને પ્લેસમેન્ટ કરવાનું વધારે હોય. તો આની અંદર બી એ જ થવાનું છે. તો હાઈટ નો રિપીટ છે તો આપણે હાઈટ નો રહેવા દેવાનું, બનાવવાનું ખાલી આટલું જ. બરાબર, તો તે છતાં બી નહીં ખ્યાલ આવે તો તમારે આરજીબી સેટ કરી દેવાનું. કેનવાસ સાઈઝ ખોલવાની, કે મને નહીં આઈડિયા આવતી તો પહેલા એને કેનવાસ ખોલી દેવાનું. તો ક્યાંથી? ઇમેજમાં ઇમેજ સાઈઝ, સોરી, ઇમેજમાં કેનવાસ સાઈઝ અહીંથી કરી દઈએ 50. ઓકે, કંટ્રોલ ટી. હવે આને ડુપ્લિકેટ, કંટ્રોલ જે. ડુપ્લિકેટ થયું, કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને આ ફિગર ક્યાં છે તે જોઈ લેવાનું. ક્યાં દેખાય છે આ ફિગર? આમાં નહીં જોવાનું, ખાલી અહીંયા. એટલે અહીંયા નહીં બેસશે. એનું રીઝન છે કે આને કટ કરવું પડે. કંટ્રોલ એન્ટર, કોપી, પેસ્ટ, અહીંયા બેસે. ઓકે ને, આર્ટિકલ. હવે નલ્લા નલ્લા મોટીફને કાઢી નાખવાનું. પછી એને હલકે કંટ્રોલ આ રીતે. હવે તમારો જોઈન્ટ બેસે. એટલે પેલા ફિગરને આપણે કમ્પ્લીટ કરી લીધું. આવી ગયું. એ હા કારણ નહીં બેસતું હતું કે જોઈન્ટ રોંગ થતો હતો આપણે.
તો અવેજી બનાવવાનું તે આટલું જ બનાવવાનું, પછી આ બની જાય, પછી અહીંયાથી તમારે અહીંયા આવી ગયું ને એ જ વસ્તુ અહીંયા આવી જાય, એટલે એક જ વેલ બનાવવાનું. હા, ઠીક છે. પણ આ જે વચમાની બાંધણી છે ને એને નહીં બનાવવાનું. વચમાની બાંધણી પછી અલગથી જ્યાં જ્યાં છે ત્યાં ફિલ કરી દેવાનું. ઓકે, તો આને રિપીટ પહેલા કાપી આપો. રિપીટ કઈ હિસાબે કાપવાનું? બાંધણી ટુ બાંધણી ગાઈડલાઈન સિલેક્શન લઈને, સિલેક્શન લેવા વગર ગાઈડલાઈન નહીં માનવાનું. હવે આ સેમ બાંધણી ક્યાં છે? અહીં છે. ઓકે, હવે આ તમારું રિપીટ થઈ ગયું. અલ્ટર કંટ્રોલ શિપ પકડીને. ઓકે ને, અહીંયા થોડું ઘણું જવાનું છે એનો વાંધો નહીં, પણ મેન તો બનાવવાનું આપણે આ ફિગર છે ને આ ફિગર ઓકે છે, તો એને કોઈ જરૂર નહીં હોય આપણે વચમાં જોવાનું. આ ક્રોપ થઈ ગઈ, એટલે જ્યાં રિપીટ નહીં મળતો હોય તો પહેલા આરજીબી ને કમ્પ્લીટ રિપીટ બેસાડી દો અને પછી ડ્રો કરવાનું, નહીં તો કન્ફ્યુઝ થઈ જાય. આ ડિલીટ ન્યુ લેયર. પેન ટૂલે થોડું કોર્નર પર રાઉન્ડ થવું જોઈએ, F3. પછી એની અંદર પેન્સિલ છે, કેટલા પિક્સલ તો જોઈ લેવાનું. બહુ નાનું બીનું બહુ મોટું બીનું 5 પિક્સલ. ક્લિક કર્યું, સિલેક્શન લીધું, અહીં આવીને ડિલીટ. ઓકે ને, ડિલીટ કરે ત્યારે તમારે એન્ટી હવે બધે ઓફ રાખવાના હે ને, એન્ટી કોસી બી ચાલુ નહીં હોવું જોઈએ, નહીં તો બ્લર આવી જશે. અહીંયાથી ડિલીટ. હવે આ સિલેક્શન ને અલ્ટર કંટ્રોલ પકડીને, પણ જ્યારે બી બાંધણી મારે તો બાજુમાં ગેપ પર મેન્ટેન કરવાનો હે ને, ગેપ હોવું જોઈએ. જો ગેપ નહીં હશે તો નહીં ચાલશે, એટલે જોઈન્ટ એક બી બાંધણી નહીં થવી જોઈએ એકબીજા હાથે. જો તમે એડજસ્ટ કરી લેવાનું. ને બહુ મોટી થઈ ગઈ એવું લાગે તો હા, બતાવો. બાંધણી પર બાંધણી એટલે નહીં માર્યું, કારણ કે ગેપ મેન્ટેન નહીં થતો, તો ગેપ આપણે રાખવા માટે એને પરફેક્ટ રાખવાનો હે ને. Okay. હવે અહીંયાથી બીજી સિલેક્શન, આની જોતા અલગથી બનાવી દેવાની બીજી બાંધણી, જ્યાં વ્યવસ્થિત દેખાતી હોય. બહુ મોટી બી નહીં બનાવવાની, તો મેન્ટેન નહીં થયું વચમાંની ગેપ થવું. F3. હવે જે ડોટ કે છે તે, તો પેન્સિલ લેવાનું, જોઈ લેવાનું કેટલા પિક્સલનો ડોટ છે. આ નાનો મોટો નહીં બનાવવાનો, એક સરખો જ બનાવી દેવાનો. હા, તો અહીં આપણે માર્યો જ છે, કેટલા પિક્સલ છે? તો 5 પિક્સલ. હા, એ ક્લિક કરવાનું, સિલેક્શન લેવાનું ને અહીં આવીને ડિલીટ કરી દેવાનું. સિલેક્શન લઈને આને ડિલીટ કરી દે. હવે જ્યાં વ્હાઇટની છે તો વ્હાઇટની મૂકી દેવાની, અલ્ટર કંટ્રોલ દબાઈ મેળવાનું. આ એક એક બાંધણી મૂકવી પડે હે ને, આની અંદર તો કરવું જ પડે કોઈ બી બાંધણી ડિઝાઇનમાં. આ થોડું ક્રોસ છે, વાંધો નહીં. હવે કોપી ને આની અંદર કઈ મારવાનું છે? યલો કલર. તો કલર ચેન્જ કરી દેવાનો, આપણે યલો ને ગ્રીન કરી દીધો. અલ્ટર શિફ્ટ ડિલીટ, સિલેક્શન. હવે આ બી મારે તો કેવી રીતે મૂકવાની કે ગેપ હોવું જોઈએ, ગેપ નહીં હશે તો નહીં ચાલશે. એક બી બારની જોઈન્ટ નહીં થવી જોઈએ. અહીં જોઈન્ટ થાય છે તો અહીંથી આ બાજુ વાળી બી જોઈન્ટ નહીં થવું. થોડું ઉપરથી લઈ લીધું જરા, છે તેટલી જ બનાવશે ને તો વાંધો નહીં આવશે, પણ તમે એનાથી મોટી બનાવી દે ને તો તકલીફ પડે. હવે આને બંધ કરીને જોઈ લેવાનું ક્યાં ક્યાં રોંગ છે. અહીંયા રોંગ છે તો સિલેક્શન લઈને એ લેયર પર સિલેક્શન લઈને એમ કરીને ખસેડી દેવાનું કંટ્રોલ પકડીને, નહીં તો પછી કંટ્રોલ ટી થી, અહીંથી બી કંટ્રોલ ટી, આ બી કંટ્રોલ ટી કરીને ઠીક આ રીતે બનાવવાનું બંને. એક જ લેયરમાં હશે તો બી ચાલે, લેયર સિંગલ કરી દીધું એ ચાલે, બ્લર નહીં આવું જોઈએ એટલું ખાલી ધ્યાનમાં રાખવાનું. હવે આને બનાવવું હોય તો પેચ જ છે, તો હ્યુ થી આ લેવાનું,
અલ્ટર શિફ્ટ દબાવવાનું, કંટ્રોલ ટી, એડજસ્ટ કરી લેવાનું, એન્ટર. કલર છે આપણો ગ્રીન, તો F3 માં આવી ગયું બરાબર ને? હવે સિલેક્શન લઈને ડાર્ક કલર છે તો ન્યુ લેયર લેવાનું, ને ડાર્ક કલર નું પેન્સિલ બી મારી લે તો ચાલે. ત્યાં થોડું જોઈ લેવાનું વ્યવસ્થિત રીતે લાગુ છે. હવે એનો ડાર્ક કલર છે તો આપણો લાઈટ આવ્યો, સેમ કલર આવ્યો તો કંટ્રોલ એમ થી ડાર્ક કરી દીધું. પણ આ કેવું કે સીધી સીધી લાઈન લાગે તો તે બી નહીં ચાલે, તો એને શેપ બનાવવાનો, પોઈન્ટ લઈને કલર જ લેવાનો. પેલું કેવું લાગતું હતું કે આપણે એક સીધી લાઈન મારી એવું લાગતું હતું, હે ને? કોઈ જગ્યાએ વધારે હેવી કરી દેવાનું, કોઈ જગ્યાએ બારીક કરવાનું, એનાથી પેન્સિલ થી જ. હા, પેન્સિલ અહીં કીબોર્ડ પર હાથ રાખવાનો, એમ નાનું મોટું કરતું રહેવાનું તમારે. હંમેશા જયારે બી ડિઝાઇન બનાવે તો કીબોર્ડ ની ઉપર બે હાથ હોવા જોઈએ આપણા, ખરા એક હાથ માઉસ પર, એક કીબોર્ડ પર, જેથી કરીને આપણે એમ હાથ ફરવો જોઈએ, હે ને? તો ફાસ્ટ. જો હવે એનું શેપ અલગ થઈ ગયો, નહીં તો પેલા કેવું કે આઉટલાઈન એક સરખી માર લેવું, તો તે વસ્તુ નહીં હોવું જોઈએ, આપણું ક્રિએશન લેવલનું કામ, હે ને? હા. આ છે તો આને બી એવી રીતે મારવાનું. આ તો બેઠું ફીલ કરવાનું, આમાં તો તમને આવડે છે, પણ આની અંદર બી એ જ ચાલશે. આ તો થોડું પિક્સલ ફાટેલા લાગે છે ને એટલે. એક જ લેયરમાં બનાવશે તો બી ચાલે. ગ્રીન કલર છે તો અહીંથી ગ્રીન લીધો, F3. ઠીક ને? પછી બાજુમાં છે તો બાજુની અંદર બી પેન ટૂલે પછી આ ફિગર રોંગ લાગતો હોય તો આપણા હિસાબે પરફેક્ટ કરી લેવાનું. કેવું ચાલુ એ વચમાં ગેપ નહીં છે. અલ્ટર કંટ્રોલ કરે, કલર બીજો રાખવાનો બને તમારી કોશિશ આ રીતે. ઠીક ને? એટલે હવે તમારે બનાવવાનું ખ્યાલ આવી ગયો ને? એટલે બાંધી લેવાનું 0.5 ને પછી એને ડ્રો કરવાનું. ડ્રો કરવા વગર કોઈ બી ચાલશે નહીં, ખાલી 0.5 માઇલમાં આવશે ને તો બધું ઓકે જ બનશે. તો બાંધીને બનાવો, હા ને? એક બે ડિઝાઇન બનાવો, પછી આપણે બાંધીની બોર્ડર બી આવશે અને સેટ કરવાનું આવશે, ને પછી પટોળા અને જોમેટ્રિકલ જે કહે છે